જોબ કરતાં કરતાં છે ને ઘણી વખત એવો વિચાર આવે કે આને કરતાં પોતાનો બિઝનેસ હોત ને તો બહુ સારું હતું, જલસા હોત. પણ એવું નથી. હકીકતમાં જોબ જ્યારે કરતા હશો ને ત્યારે 1 થી 10 તારીખની અંદર તમારી સેલેરી પડી જતી હશે. જ્યારે બિઝનેસ કરતા હશો ને ત્યારે ઇન્કમનું નક્કી નથી કે મહિનામાં ઇન્કમ થાય કે ન થાય. ઘણી વખત તો 3-4 મહિના વ્યા જાય કે ઇન્કમ જ જનરેટ નથી થતી. તો આનો મતલબ હું તમને એવું નથી કહેવા માંગતો કે તમારે બિઝનેસ સ્ટાર્ટ ન કરવો જોઈએ. પણ આ જે સમય છે, આ જે માહોલ છે, આજની તારીખમાં કોઈ પણ બિઝનેસ ચાલુ કરો અને તેજી મંદીના માહોલની અંદર છે ને જેટલું પોઝિટિવ છે ને એટલું જ નેગેટિવ છે. એટલે તમે ઇન્કમ સારું જનરેટ તો કરી શકો પણ લોસ થવાનો રેશિયો પણ રહે છે. તો આનું સોલ્યુશન શું? કારણ કે એવું તો નથી કે આપણે બિઝનેસ સ્ટાર્ટ નથી કરવો. સ્ટાર્ટ તો કરવાનો છે પણ સોલ્યુશન સાથે, પ્રી પ્લાનિંગ સાથે સ્ટાર્ટ કરવાનો છે. તો સોલ્યુશન એ છે કે તમે જ્યારે જોબ કરો છો તો જોબ મૂકવા નથી, જોબ ચાલુ રાખો અને સાઈડ એસેટ એટલે કે ભાઈ સાઈડ બિઝનેસ ચાલુ કરો કે જેનાથી તમારે એક ઇન્કમ સોર્સ ચાલુ થઈ જાય. હવે સાઈડ તમે જ્યારે બિઝનેસ ચાલુ કરવાના હતા ત્યારે તમે ઇન્વેસ્ટ તો XYZ અમાઉન્ટનું કરવાના હતા જે તે બિઝનેસની અંદર. તો હવે તમારે શું કરવાનું છે? એ જ ઇન્વેસ્ટમેન્ટ તમારે સાઈડ બિઝનેસમાં લગાવવાનું છે અને બિઝનેસ ચાલુ કરવાનો છે. ઘણા લોકોને એમ થતું હોય છે કે ભાઈ આ બિઝનેસ કઈ રીતે ચાલુ કરો, સાઈડ બિઝનેસ કઈ રીતે ચાલુ કરો. તો એમાં જો તમારે કોઈ પ્રોબ્લેમ આવતી હોય ને તો તમે મારો કોન્ટેક્ટ કરો, હું તમને એમાં સપોર્ટ કરીશ કે કઈ રીતે કામ કરવું જોઈએ. અને તમે જો ઇન્ટરેસ્ટેડ હો સાઈડ બિઝનેસ કરવા માટે તો કોમેન્ટમાં લખી આપો સાઈડ બિઝનેસ અને આ રીલ્સ એવા લોકોને મોકલી આપજો કે જે લોકો સાઈડ બિઝનેસ કરવા માટે ઇન્ટરેસ્ટેડ છે. હું તમને ડિટેલ પણ આપીશ અને સપોર્ટ પણ આપીશ.